હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો આજે નિફ્ટી 23,434 પોઈન્ટનો વધારો અને ઓલ ટાઈમ હાઈની નજીક. સેન્સેક્સ 76,863, મિડ કેપ ઓલ ટાઈમ હાઈ 55,022 પોઈન્ટ અને 54,988 પર ટચ થઈ. મિત્રો કહે છે મંદી દૂર દૂર સુધી છે, મંદી દેખાતી નથી. 22 જુલાઈના રોજ બજેટ રજૂ થશે અને ઓગસ્ટ મહિના સુધી બજેટ સત્ર ચાલશે મિત્રો. અને બજેટમાં જે નવી જોગવાઈઓ થશે અને ઘણા શેરો દમદાર દોડવાના છે મિત્રો. બજેટમાં એક જોગવાઈ થાય, ધારો કે 2 કરોડ ઘરો બનાવવાની, 3 કરોડ ઘરો બનાવવાની, એને લીધે એ સેક્ટર અને એના બીજા સેક્ટરો, એને જોડાયેલા સેક્ટરોના ઘણા શેરો દોડતા. ડિફેન્સમાં જો કોઈ જાહેરાત થાય તો ડિફેન્સ અને ડિફેન્સની સાથે જોડાયેલી નાની નાની કંપનીઓ પણ દોડતી. રેલવેનું કોઈ મોટી જાહેરાત થાય તો રેલવેના શેરો અને રેલવે સાથે જોડાયેલા શેરો પણ દોડતા હોય. મિત્રો, આવનારા બજેટમાં રેલવે માટે, ઇન્ફ્રા રોડ માટે અને સોલાર, ગ્રીન પાવર, આ બધા એનર્જીવાળા શેરો, ડિફેન્સ જોરદાર મજબૂતાઈથી ચાલી રહ્યું છે. કાલે આપણે પારસ ડિફેન્સની વાત કરી હતી મિત્રો. પારસ ડિફેન્સ કાલે 951 ચાલતો હતો અને આપણે વિડીયો બનાવ્યો હતો. આજે 1,030 ઉપર ચાલી રહ્યો છે અને 16% વધારો. અને એના પહેલે દિવસે આપણે ઇવેન્ટલનો વિડીયો બનાવ્યો હતો અને ઇવેન્ટલ 134 ઉપર ચાલી રહ્યો હતો. આજે 17% વધારા સાથે 165 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે. આ બધા ડિફેન્સના શેરો છે, નાની કંપનીઓ છે, જોરદાર ચાલે છે. ઇવેન્ટલનું માર્કેટ કેપ 3,256 કરોડ છે અને પારસ ડિફેન્સનું માર્કેટ 3,710 કરોડ છે. આ નાની કંપનીઓ દમદાર રિટર્ન આપે છે, પરંતુ ઉપરથી નીચે પણ દમદાર આવે છે. આ પારસ ડિફેન્સની વાત કરીએ તો વચ્ચે 770 આસપાસ ચાલતો હતો અને એ ઘટ્યો 600 જતો રહ્યો અને 3 મહિનામાં અત્યારે 1,200-1,100 આસપાસ ચાલી રહ્યો છે. ડબલ પૈસા થઈ. આ બજારની વાતો છે મિત્રો. આજે આપણે 4 કંપનીઓના દમદાર શેરોની વાત કરવી છે અને 4 શેરો ઘટાડે તમે એમાં એન્ટર થઈ શકો છો. તમે રડારમાં રાખો, 1 મહિનો તમે વોચ લિસ્ટમાં રાખો, તમે એના ફંડામેન્ટ ચેક કરો અને પછી જ એમાં એન્ટર થો. મિત્રો, આજે 4 સ્ટોકની વાત કરવી છે. એમાં પહેલો શેર છે શિપયાર્ડ બિલ્ડિંગ, કોચિન શિપયાર્ડ. મિત્રો, આ શેર 1-2 મહિનામાં ખૂબ ચાલ્યો છે, અત્યારે ધીમો પડ્યો છે અને ચાલવા મળશે એટલે વળી પાછી ગતિ કરશે. 2,048 ઉપર ચાલી રહ્યો છે. આજે 2% વધારો છે. 272 વીક લો છે, એટલે કે 1 વર્ષ પહેલાં વચ્ચે આ 272 થઈ ગયો અને આજે 2,048 એટલે કે 10 ગણો વધારો છે અને હાઈ 2100નો બનાવ્યો છે. માર્કેટ કેપ 53,896 કરોડનું છે. EPS 29.78 એટલે કે 30 રૂપિયા એક શેર દીઠ કમાણી છે. PA 68 છે અને એના સેક્ટરનો PA 45 છે. PA સેક્ટરના PAથી સહેજ ઉપર ચાલી રહ્યો છે. બુક વેલ્યુ 178 એટલે ફેસ વેલ્યુ 5 રૂપિયા. મિત્રો, હવે કંપનીએ કોચિન શિપયાર્ડે રિટર્ન કેવું આપ્યું છે એની વાત કરીએ તો કે 1 મહિનામાં 52%, 3 મહિનામાં 154%, 6 મહિનામાં 230%, એટલે 6 મહિનામાં પૈસા ડબલ કર્યા છે અને 1 વર્ષમાં 747%, 150 ગણા પૈસા કર્યા છે અને 2 વર્ષમાં 1,214% રિટર્ન આપ્યું છે. હવે શેર હોલ્ડિંગની વાત કરવા શિપિંગ કોચિન શિપયાર્ડની તો પ્રમોટરનું 72.86, FIC 5.23, DI 2.46 અને પબ્લિકનું 19.46 હોલ્ડિંગ છે. ડિસેમ્બર 23 અને માર્ચ 23, હવે આ ક્વાર્ટરના વકડામાં જોઈએ તો ડિસેમ્બર 23માં 1,056 કરોડનું સેલ કર્યું હતું અને 244 કરોડનો નફો કર્યો અને માર્ચ 24માં 1,286 કરોડનું સેલ કર્યું છે અને 258 કરોડનો નફો થયો. હવે વર્ષના વકડા જોઈએ. માર્ચ 23
કે 2364 કરોડનું સેલ કર્યું છે અને 304 કરોડનો નફો કર્યો છે. હવે માર્ચ 24માં 3830 કરોડનું સેલ કર્યું છે અને 783 કરોડનો નફો કર્યો છે. માર્ચ 23માં 304 કરોડનો નફો હતો અને માર્ચ 24માં 780 કરોડનો નફો છે. એટલે નફો ડબલથી વધારે થયો છે. આવી કંપનીઓ ચાલે, આ કંપનીઓ દોડવાની મિત્રો. હવે એના પછીની કંપની છે ગાર્ડન રીચ. આ પણ શિપ યાર્ડની કંપની છે અને આ બધા શિપ યાર્ડો બનાવે છે લશ્કર માટે. અત્યારે 5767 ઉપર ચાલી રહ્યો છે અને 52 વીક લો 543 અને 52 વીક હાઈ 1594. આજે 52 વીક હાઈ એક કંપની બનાવ્યો છે. માર્કેટ કેપ છે 17,938 કરોડનું. EPS 31 છે, એક શેર દીઠ કમાણી 31 છે. PE 50 છે, સેક્ટરનો PE 52 છે, બુક વેલ્યુ 146 છે અને ફેસ વેલ્યુ 10 રૂપિયા. હવે હોલ્ડિંગની વાત કરો તો 74 પોઈન્ટ પ્રમોટર, FIC 3.26, DI 6.12 અને પબ્લિકનું હોલ્ડિંગ 16% છે. હવે વેચાણ અને નફાના આંકડાની વાત કરીએ ગાર્ડન રીચની તો ડિસેમ્બર 23માં 923 કરોડનું સેલ હતું અને 88 કરોડનો નફો હતો. માર્ચ 24માં 1015 કરોડનું સેલ છે અને 111 કરોડનો નફો છે. નફો દમદાર વધ્યો છે. હવે વર્ષના આંકડા જોઈએ તો માર્ચ 23માં 2561 કરોડનું સેલ અને 228 કરોડનો નફો અને માર્ચ 24માં 3592 કરોડનું સેલ અને 357 કરોડનો નફો. ક્વાર્ટરના આંકડામાં, એન્યુઅલ આંકડામાં, નફામાં અને વેચાણમાં જોરદાર વધારો થયો છે મિત્રો. અને કંપની તમારા રડારમાં તમે રાખી શકો છો. એના પછીની નેક્સ્ટ કંપની છે માનીતી કંપની. જોરદાર કંપની, કલ્યાણ જ્વેલર્સ. આ જ્વેલરી સ્ટોક છે અને હમણાં થોડોક ઓછો ચાલ્યો છે, પરંતુ 400 આસપાસ જ ચાલી ગયો છે. થોડોક 400માં નીચે જાય તો એમાં એન્ટર થઈ શકે. 112 રૂપિયા 52 વીક લો છે અને 459 52 વીક હાઈ છે. અત્યારે 400 ઉપર ટ્રેડ થઈ ગયો છે. 41,224 માર્કેટ કેપ છે. EPS 5.38 છે, PE 74 છે, સેક્ટરનો PE 70 છે, બુક વેલ્યુ 40 છે અને ફેસ વેલ્યુ 10 છે. હવે રિટર્ન કેવું આપ્યું છે? 1 મહિનામાં 1%, 3 મહિનામાં 4%, 6 મહિનામાં 25%, 1 વર્ષમાં 255% અને 2 વર્ષમાં 586%નું રિટર્ન આપ્યું છે કંપનીએ. હવે કંપનીનું શેર હોલ્ડિંગ પ્રમોટર 60.63, FIC 21%. FIC એ વિદેશી રોકાણકારોએ 21% શેર કંપનીમાં ખરીદ્યા છે. DI 11%, આપણા મ્યુચ્યુઅલ ફંડ 11% શેર ખરીદ્યા છે અને પબ્લિકનું હોલ્ડિંગ 17.26, ફક્ત 7.26 ફક્ત પબ્લિકના એટલે કે આપણા તમારા મારા જેવાના 7% શેરો આ કંપનીમાં થઈ જશે. હવે આપણે વેચાણના આંકડાની કારણ કે માર્ચ 23 એન્યુઅલ આંકડા, વર્ષના આંકડા છે. માર્ચ 23માં 11,584 કરોડનું સેલ હતું અને 389 કરોડ નફો હતો અને માર્ચ 24માં 15,782 કરોડનું સેલ થયું છે અને 554 કરોડનો નફો થયો છે. એન્યુઅલ નફો જોરદાર વધ્યો છે અને આ કંપની પણ તમે રડારમાં રાખી શકો છો. અને છેલ્લી કંપની છે મારા પોર્ટફોલિયોની મોટામાં મોટી કંપની, દમદાર કંપની અને જેને પૈસા બનાવી આપ્યા છે એ મારી કંપની જ્યોતિ રીજન. આપણી અમદાવાદની કંપની, આપણી ગુજરાતની કંપની. અને આ કંપની પીડીલાઇટ જે ફેવિકોલ બનાવે છે એવું આ કંપની ઉત્પાદન કરે છે અને ભારતના 14 સ્ટેટોમાં કામ કરે છે મિત્રો. એનો અત્યારે ભાવ 1451 રૂપિયા ચાલી રહ્યો છે. હમણાં 1300 રૂપિયા ભાવ હતો. માર્કેટ કેપ 1740 કરોડ છે. EPS 55.94, એટલે કે એક શેર દીઠ 56 રૂપિયા કમાણી કરે છે અને PE 25 છે, સેક્ટરનો PE 42 છે અને કંપનીનો PE 25 છે. એના એકદમ વેલ્યુએશનમાં સસ્તો, ફેસ વેલ્યુ 10 રૂપિયા. અને હોલ્ડિંગની વાત કરીએ તો પ્રમોટર પાસે 50%, FICનું હોલ્ડિંગ સામાન્ય છે, DIનું હોલ્ડિંગ સામાન્ય છે. નાની કંપની છે મિત્રો. અને વેચાણના આંકડાની વાત કરીએ તો માર્ચ 23માં 261 કરોડનો નફો કર્યો હતો, સેલ કર્યું હતું અને 46 કરોડનો નફો કર્યો હતો. અને માર્ચ 24માં 257 કરોડનું સેલ કર્યું છે અને 67 કરોડનો નફો થયો છે. વેચાણમાં એક ખૂબ વધારો નથી, સામાન્ય સરખા જેવું છે, પરંતુ નફામાં દોઢો નફો વધ્યો છે. માર્ચ 23માં 47 કરોડનો નફો હતો અને માર્ચ 24માં 67 કરોડનો નફો થયો છે મિત્રો. એટલે 20 કરોડ ઉપર નફો કંપની, આવી નાની કંપનીનો નફામાં વધારો થયો છે. આવી કંપનીઓ રડારમાં રાખવો, જેનો EPS મજબૂત હોય, એક શેર દીઠ કમાણી મજબૂત હોય
એનો પીએ વેલ્યુએશનમાં સસ્તો હોય, શેર હોલ્ડિંગ 50% ઉપર હોય, દમદાર રોકડા વેચાણના હોય, આવી કંપનીઓ રડારમાં રાખો મિત્રો. અને સારા સ્ટોકમાં તમે હોલ્ડિંગ વધારતા રહો. ગભરાવાની કોઈ જરૂર નથી. શેર બજારમાં આ બધું ચાલવાનું, બજાર ઊંચે જવાનું, નીચે જવાનું, પરંતુ ગભરાયા વગર એક વસ્તુ એક વસ્તુ ખ્યાલમાં રાખવાની કે જ્યારે બજાર ઘટે ત્યારે ગભરાયા વગર સારો શેર જે આપણા મનમાં આ મગજમાં હોય કે મારે આ કંપની લેવી છે પણ રહી ગયા છે, એ કંપનીમાં એન્ટર થઈ જવાનું. એનું નામ બેસ્ટ રોકાણ. અત્યારે તમારે લેવાની જરૂર નથી, ઓલ ટાઈમ હાઈમાં લેવાની જરૂર નથી, પરંતુ આ બજાર ઘટવાનું ને ઘટવાનું. જ્યારે ઘટાડે ત્યારે એન્ટર થઈ જવાનું. તારે ગભરાટ ના રાખવાનો કે મારું તો આજે 1000 પોઈન્ટ ઘટી ગયું છે, કાલે બીજા 1000 ઘટ્યું છે અને આ બજાર ક્યાં જશે એવી ચિંતા કોઈ દાડો નહીં કરવાની. લઈ લેવાની. જે તમારી ઈચ્છા પડે છે, તમારા ટાર્ગેટમાં હોય છે, તમારે થોડાક લઈ લેવા. તમે કેટલાય સમયથી જોતા આવ્યા છો બજાર ઉપર જાય, નીચે જાય, ઉપર જાય, નીચે જાય, અને છેલ્લે બજાર હદે 23,000 ઉપર સેટ થઈ જશે એનો નિફ્ટી. મિત્રો 18,000 અમે જોયો છે, 15,000 જોયો છે, 12,000 નિફ્ટી જોયેલો છે, અને આજે 23,000 જોયો છે, અને 30,000 પણ થશે. મિત્રો ગભરાય વગેરેમાં સારામાં ઇન્વેસ્ટ કરવાનું, લઈને પડ્યા રાખવાનું. હા, તમારી ઈચ્છા હોય, તમને 50% નફો મળતો હોય તો તમે એ શેરને વેચી શકો છો, તમારી ઈચ્છા હોય તો. બાકી નફો બુક ના કરો, સારી કંપની હોય તોય ચાલે, પરંતુ એવું થાય કે મનમાં કે આ તો આપણે નફો બુક કરી લેવો છે તો કરી લેવાનો. મિત્રો પારસ ડિફેન્સ આઈપીઓ આવ્યો હતો, 85 શેર લાગ્યા હતા 175 રૂપિયામાં. કાલે મારે એ આઈપીઓ લાગેલા 3 વર્ષ પહેલાં 66,000 નફો હતો. આજે નફો કેવો છે? 80,000, 70-80,000 નફો છે. એક દિવસમાં 16-17% વધારો. હવે શું ન્યૂઝ છે એ હું હમણાં ચેક કરું છું, શું ઓર્ડર મળ્યો છે, શું વાત છે, એ બધું જોઈ શકાય. કંપની વિશે તમને જે કંપની ગમતી હોય એના બધા સમાચાર તમારે જોઈ લેવા પડે, તો તમે શેર બજારમાં સાચું રોકાણ કરી શકો. થેન્ક યુ. આભાર.